ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 19 ઉપર જવાના છે. હવે લેક્ચર નંબર 19ની આપણે વાત કરીએ તો એમાં આપણે એક્સરસાઇઝ ન્યુમેરિકલ નંબર 16 જોવાનું છે. હવે એક્સરસાઇઝ નંબર 16 જે છે એમાં કંઈક આ રીતે રાઇટ ડાઉન કરેલું છે. સો દેટ ધ નોર્મલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ has a discontinue from one side charge surface to the another given by E2 minus E1 n caret equal to sigma by epsilon 0, where n caret is the unit vector normal to the surface at a point and sigma is the surface charge density at that point. So એમ જો જોઈએ તો આ જે ન્યુમેરિકલ જે છે આ ન્યુમેરિકલમાં તમને એવું કીધેલું છે કે આપણા પાસે એક ચાર્જ સરફેસ છે. તમે જોઈ શકો આપણા પાસે અહીંયા એક ચાર્જ સરફેસ છે. એની એની સરફેસ ચાર્જ ડેન્સિટી તમને કેટલી આપેલી છે? સિગ્મા આપેલી છે. હવે આ જે ચાર્જ હશે, પ્લેટ ઉપર ચાર્જ હશે, એના લીધે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ તમને સરફેસને નોર્મલ મળશે. સરફેસને નોર્મલ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ એક જો જોઈએ એટલે કે રાઈટ સાઈડ જો જોવો તો આ ડાયરેક્શનમાં મળશે અને લેફ્ટ સાઈડ જો જોશો તો લેફ્ટ સાઈડ જે છે તમને આ ડાયરેક્શનમાં મળશે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધ સરફેસ ઓફ અ ચાર્જની વાત કરીએ તો એનું જે વેલ્યુ જે છે એ શું છે? તો એની વેલ્યુ સિગ્મા બાય શું છે? 2 એપ્સિલોન 0 છે. સિગ્મા બાય શું છે? 2 એપ્સિલોન 0 છે. હવે આ બાજુ જો જોઈએ એટલે કે રાઈટ સાઈડ જો જોઈએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો આન્સર જે છે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 n કેરેટ આવશે. અને એ જ રીતે જો તમે લેફ્ટ સાઈડ પર જશો તો લેફ્ટ સાઈડ આન્સર આવશે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઇનસ n કેરેટ આવશે. હવે એમ જો જોઈએ તો બંનેની ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ સેમ છે, બટ મેગ્નિટ્યુડ સેમ છે. બટ જો આપણે એના ઉપર જે છે સાઇનની જો વાત કરીએ તો રાઈટ સાઈડ પર સાઇન તમારી પોઝિટિવ છે, તો લેફ્ટ સાઈડ પર તમારી જે સાઇન જે છે શું છે? નેગેટિવ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફ્રોમ અ વન સાઈડ ટુ ધ સાઈડ 2. એટલે કે સપોઝ આપણે E2ની વાત કરીએ એટલે કે રાઈટ સાઈડની વાત કરીએ તો રાઈટ સાઈડમાં આપણો જે આન્સર જે છે એ સિગ્મા બાય શું છે? 2 એપ્સિલોન 0 n કેરેટ છે. અને જો લેફ્ટ સાઈડની જે વાત કરીએ તો લેફ્ટ સાઈડ જે છે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શું આવશે? E1 ઇક્વલ ટુ માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 n કેરેટ થાય. એટલે જો તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ટોટલ જો ફાઇન્ડ આઉટ કરવી હોય તો ટોટલ એટલે કે તમને જે છે ન્યુમેરિકલમાં ફાઇન્ડ આઉટ કરવા કીધેલું છે E2 માઇનસ E1. એટલે બંને વચ્ચેનો જો આપણે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો આપણે E2 માઇનસ E1 કરીશું. E2 માઇનસ E1 કરીશું, જેમાં E2ની વેલ્યુ તો સિગ્મા બાય શું છે? 2 એપ્સિલોન 0 છે અને માઇનસ E1ની વેલ્યુ જે છે માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 છે. હવે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થશે, જેમાંથી આપણે 2 જો કેન્સલ આઉટ કરી નાખીએ એટલે કે આ 2 કેન્સલ આઉટ કરી નાખીએ તો આપણો આન્સર જે છે E2 માઇનસ E1 ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0. અને આ જે ન્યુમેરિકલ જે છે એ ન્યુમેરિકલમાં આપણે પ્રૂવ બી શું કરવાનું હતું? તો આ ન્યુમેરિકલમાં જો તમે જોશો તો આ ન્યુમેરિકલમાં જે છે E2 માઇનસ E1 n કેરેટ ઇક્વલ ટુ શું હતું? સિગ્મા બાય એપ્સિલોન 0, કે જે આપણે પ્રૂવ કરી નાખ્યું છે. તો મારા પ્રમાણે જે છે આ સિમ્પલ વસ્તુ તમને આ સિમ્પલ જે છે બરાબર પોઈન્ટ તમને ખબર પડી જવું જોઈએ. તમારે એટલું ધ્યાન રાખવાનું રહેશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર ચાર્જ સરફેસનું ઇક્વેશન સિગ્મા બાય 2 એપ્સિલોન 0 છે. અને એની જો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન લેફ્ટ સાઈડ જો આપણે પોઝિટિવ લઈએ તો રાઈટ સાઈડ આપણે નેગેટિવ લેવાની રહેશે. અને એ રીતે E2 માઇનસ E1 કરીએ તો તમને સિગ્મા બાય એપ્સિલોન 0 આરામથી એટલે કે બરાબર તમને આન્સર સરળતાથી મળી જશે. હવે આપણે નાવ નેક્સ્ટ જે છે એના જ પાર્ટ ઉપર જવાના છે, 16.b. હવે 16.bમાં જે છે એ કંઈક તમને કીધેલું છે. So that the tangential component of a electrostatic field is continuous from one side of the charge surface to the another side. હવે તમને એવું કીધેલું છે કે ટેન્જન્શિયલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ કન્ટિન્યુઅસ ફ્રોમ વન સાઇડ ટુ ધ અનધર સાઇડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો ટેન્જન્શિયલ કમ્પોનન્ટ જે છે એ તમને શું મળે? કન્ટિન્યુઅસ મળે. હવે એના માટે જે છે આપણે એવું બરાબર સપોઝ કરીએ કે સપોઝ XY ઇઝ અ ચાર્જ સરફેસ of a dielectric and electric field E1 and E2 are on its both side. હવે તમને શું કીધેલું છે ખબર?
એક્સવાય એક્સિસ જે છે બરાબર, એટલે કે એક્સવાય તમારો આ રીતે એક ચાર્જ સરફેસ આવશે. તો એક્સવાય ચાર્જ સરફેસ ઓફ અ ડાઈ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ દેટ ઇઝ E1 and E2. એટલે ડાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ E1 છે અને ડાઈ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને એમ સમજી લો કે સરફેસ ચાર્જમાં બરાબર એની વેલ્યુ કેટલી છે E2 છે. હવે ડાઈ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને E1 ને E2 ગિવન છે. હવે આ જે તમારું XY પ્લેન છે, એટલે કે સપોઝ આને આપણે એક્સ બરાબર, સપોઝ આને આપણે એક્સ એક્સિસ લઈ લઈએ અને આ જે છે એને આપણે એઝ અ વાય એક્સિસ લઈ લઈએ, રાઈટ. હવે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડનો કમ્પોનન્ટ આપણે આ રીતે લઈએ. સપોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડનો કમ્પોનન્ટ આપણે આ રીતે લઈએ તો અહીંયા એના 2 કમ્પોનન્ટ મળશે. એક એનો અપોઝિટ કમ્પોનન્ટ, રાઈટ, જેની વેલ્યુ E sin થીટા આવશે, અને બીજું એડજસન્ટ સાઈડનો કમ્પોનન્ટ આવશે, એની વેલ્યુ E cos થીટા આવશે. હવે તમે બુકમાં જોઈ બી શકો, E1 ને E2 જો તમે જોશો, રાઈટ, E1 ને E2 જો તમે જોશો તો આ જે E1 જે છે, રાઈટ, એ E1 તમને જે છે એ નોર્મલ એટલે કે વેક્યુમ ફિલ્ડમાં E1 આપેલો છે, અને આ જે E2 જે છે તમને ડાઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપેલો છે. પણ એના બંનેના જો તમે કમ્પોનન્ટ જોશો તો કમ્પોનન્ટ એટલે કે એડજસન્ટ કમ્પોનન્ટ જો જોશો તો આમાં E1 cos થીટા છે અને આમાં E2 cos થીટા છે. તો અહીંયા આપણે ટેન્જન્શિયલ કમ્પોનન્ટની વાત કરીએ. ટેન્જન્શિયલ કમ્પોનન્ટ મીન્સ બરાબર એ સરફેસને પેરેલલ હશે, અને સરફેસને પેરેલલ જો તમે જોશો તો અહીંયા 2 જ કમ્પોનન્ટ છે. એક E1 cos થીટા છે અને બીજું શું છે, E2 cos થીટા આપણા પાસે છે. હવે આપણે જોઈએ, લેટ લૂપ ABCD and its length L and width is negligible. હવે જો તમે ફિગર ઉપર જો તમે ધ્યાન આપો તો ફિગરમાં જે છે તમને ABCD બરાબર એક શું આપેલો છે ખબર, તો ABCD એક લૂપ આપેલો છે. હવે એ ABCD લૂપમાં જે છે લેન્થ જે છે એ તમારી L છે ને એની જે width છે, રાઈટ, એ widthને આપણે એઝ અ નિગ્લિજિબલ કરેલું છે. એટલે AB અને CD બરાબર જો તમને દેખાતા હોય તો, રાઈટ, આ તમારું AB છે અને આ તમારું CD છે. તો AB અને CD એ જે તમારી width છે એને નિગ્લિજિબલ કરેલું છે. હવે ટેન્જન્શિયલ તમને કેટલી વેલ્યુ મળે એના માટે આપણે લાઇન ઇન્ટિગ્રેશન લેશું. શું લેશું? લાઇન ઇન્ટિગ્રેશન. લાઇન ઇન્ટિગ્રેશનમાં આપણે રાઇટ ડાઉન કરીશું ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર E.dl. હવે વેક્ટર E.dlની વાત કરીએ તો ક્લોઝ ઇન્ટિગ્રેશનમાં ઓલવેઝ વેલ્યુ તમારી શું આવશે? 0. કેમ કે આપણા પાસે અહીંયા ક્લોઝ લૂપ છે ને, તો ક્લોઝ લૂપમાં જો તમે લાઈક વર્કની વાત કરીએ તો વર્ક ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, ઇન્ટિગ્રેશન ઓફ આપણે શું રાઇટ ડાઉન કરીએ, વેક્ટર E.dr, ઓર તમે E ડોટ શું લખી શકો, વેક્ટર L લખી શકો. હવે અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશનમાં જે તમારું ડિસ્પ્લેસમેન્ટ જે આવશે, હા, ડિસ્પ્લેસમેન્ટની વાત કરીએ એટલે કે ક્લોઝ લૂપમાં તમે જ્યાંથી સ્ટાર્ટ કરશો એ ત્યાં તમારું એન્ડઅપ થાય, તો વર્કની વેલ્યુ તમારી શું આવશે? 0. એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર E.dl જે છે એની વેલ્યુ તમને અહીંયા શું આપેલી છે? 0 આપેલી છે. અને 0 તમને ખબર બી પડશે કે વર્ક જે છે એ જ્યાંથી સ્ટાર્ટિંગ થાય ત્યાં જ એનો એન્ડઅપ થાય, અને એના માટે ત્યાં ડિસ્પ્લેસમેન્ટ 0 હોય, ને ડિસ્પ્લેસમેન્ટ 0 હોય તો તમારું વર્ક 0 હોય. એટલે ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર E.dlની વાત કરીએ તો વેક્ટર E.dl જે છે એ તમારું શું આવશે? 0 આવશે. હવે વેક્ટર E.dlમાં તમને પાછા બે મળશે, વેક્ટર E.L1 માઇનસ વેક્ટર E. શું મળશે? L2. જેમાં E1ની વાત કરીએ તો E1 ઇન્ટુ L ને ડોટ પ્રોડક્ટ કાઢી નાખીએ તો શું આવશે? cos θ1. ને બીજામાં શું આવશે? E2L શું આવશે? cos θ2 આવશે. હવે કોસની વાત કરીએ તો ટેન્જન્શિયલ કમ્પોનન્ટ માટે થીટાની વેલ્યુ 0 હોય અને cos 0ની વેલ્યુ કેટલી? 1. એટલે cos બી નીકળી જશે, તો રહી ગયું ખાલી E1L માઇનસ E2L, જેમાં L કોમન કાઢને 0 ડિવાઈડ બાય કરી નાખું તો એકચ્યુઅલમાં E1 માઇનસ E2 ઇક્વલ ટુ L ઇક્વલ ટુ 0, જેમાં L 0 બાય ડિવાઇડેડ થઈ જશે. E2ને સામે લઈ લેવ તો તમને શું મળશે? તો E1 ઇક્વલ ટુ E2 અથવા તો E1 ડેશ ઇક્વલ ટુ E2. ને આના પરથી તમે શું કહી શકો? ધ ટેન્જન્શિયલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઇઝ કન્ટિન્યુઅસ ફ્રોમ વન સાઇડ ઓફ ધ ચાર્જ સ્ફિયર ટુ ધ અનધર સ્ફિયર. એટલે અનધર સરફેસ. એટલે એક્ઝેક્ટલી આ તમને એવું કહેવા માંગે કે આપણે જે છે આ રીતે આપણે એક ક્લોઝ લૂપ લઈએ, જેમાં તમે એવું કહી શકો કે આ ક્લોઝ લૂપ જે છે એમાં અમુક પાર્ટ જે છે તમારી જે સરફેસ છે એની આઉટસાઇડ છે
અને બીજો જે છે એ તમારી સરફેસની ઇનસાઇડ છે, તો બી એ ક્લોઝ લૂપ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ તમને શું મળે? સેમ. ને ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ તમને સેમ મળે, એના પરથી આપણે એવું કહી શકીએ કે તમારી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ શું છે? કન્ટિન્યુઅસ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે? કન્ટિન્યુઅસ છે. તો આ કંઈક આ રીતે સોર્ટ આઉટ થશે. હવે 2.16 જો તમને ખબર પડે તો નાવ આપણે 2.17 ઉપર જવાનું છે. હવે 2.17 ન્યુમેરિકલ જે છે એ થોડું ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આને અકોર્ડિંગલી તમને એક્ઝામમાં જે છે બીજો આ થિયરિટિકલ ક્વેશ્ચન છે, અને એક્ઝામમાં જે છે તમને આમાં વેલ્યુ મૂકીને જે છે તમારે ન્યુમેરિકલ કરવાનો હશે. એટલે એક્ઝેક્ટલી આમાં જે તમે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરશો એ ઇક્વેશનનો આપણે બીજા કોઈ ન્યુમેરિકલ્સમાં આપણે યુઝ કરીશું. હવે 2.17 પર આવીએ. 2.17માં તમને કીધેલું છે a long charge cylinder of a linear charge density lambda is surrounded by the hollow coaxial conducting cylinder. What is the electric field in a space between the two cylinders? હવે સમજો, અ લોંગ ચાર્જ સિલિન્ડર એટલે આપણા પાસે જે છે એક લોંગ ચાર્જ શું છે? સિલિન્ડર છે, having a linear charge density lambda and is surrounded by hollow coaxial conducting cylinder. એટલે આ જે છે પાછો એ બીજો એક હોલો કન્ડક્ટિંગ સિલિન્ડર જે છે, બરાબર, એના અંડર છે. હવે વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટુ સિલિન્ડર? હવે એકચ્યુઅલમાં જે છે આપણને બિટવીન ધ ટુ સિલિન્ડર એટલે કે આપણો આ એરિયા, બરાબર, આ જે એરિયા જે છે આ એરિયામાં તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે આપણે શું કરીએ તો ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે અહીંયાનો જે સ્મોલ સિલિન્ડર છે, પહેલો જે ઇનસાઇડ સિલિન્ડર છે એનો રેડિયસ આપણે સ્મોલ એ લઈ લઈએ, અને આઉટર રેડિયસ આપણે બરાબર શું લઈ લઈએ? બી લઈ લઈએ. અને બી વચ્ચે, બી અને એ વચ્ચેનું જે તમને શું મળશે? એમ્પ્ટી સ્પેસ મળશે, એને એઝ અ આર કન્સિડર કરી નાખીએ તો બી માઇનસ એ, રાઈટ, બી માઇનસ એ ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી દઈએ? આર રાઇટ ડાઉન કરી નાખીએ. ચાલો હવે આપણે જોઈએ તો ઇનર રેડિયસ ઓફ અ કોએક્સિયલ કન્ડક્ટિંગ સિલિન્ડર, કોએક્સિયલ કન્ડક્ટિંગ સિલિન્ડર ઇઝ એ એન્ડ આઉટર રેડિયસ ઇઝ બી. એટલે ઇનર રેડિયસની વાત કરીએ તો એ અને આઉટર રેડિયસની વાત કરીએ તો બી. ધ લેન્થ ઓફ ધ સિલિન્ડર ઇઝ શું છે? લેમ્બડા છે. ને અહીંયા જે છે પ્લસ ઓર માઇનસ લેમ્બડા કુલમ પર મીટર ઇઝ ધ યુનિફોર્મ લિનિયર ચાર્જ ડેન્સિટી. હવે પ્લસ ઓર માઇનસ કેમ કીધેલું છે ખબર? કેમ કે જો તમે ફિગરમાં જોશો તો ફિગરમાં ઇનસાઇડ જે છે એ ઇનસાઇડ જે છે, બરાબર, તમને લિનિયર ચાર્જ ડેન્સિટી નેગેટિવ આપેલી છે. એટલે અહીંયા ચાર્જ ડેન્સિટી તમે જોશો તો નેગેટિવ આપેલી છે ઇનસાઇડની તમે જોઈ શકો કે અહીંયા નેગેટિવ છે, અને આઉટસાઇડની જો તમે ચાર્જ ડેન્સિટી જોવો તો પોઝિટિવ છે. એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ તમને લેમ્બડા લખેલું છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે આપણે ગોસ રૂલ યુઝ કરીએ. ગોસ રૂલ તમને ખબર હશે, ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ વેક્ટર ઈ ડોટ ડીએ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. હવે વેક્ટર ઈ ડોટ એની વાત કરીએ, વેક્ટર ઈ ડોટ એની વાત કરીએ તો અહીંયા જે ડોટ પ્રોડક્ટ જે છે એમાં જો આપણે થીટાની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયલ વેક્ટર જે છે બંને સેમ ડાયરેક્શનમાં છે, એટલે થીટા તમને 0 મળે. ફિગરમાં બી તમે જોઈ શકો કે સપોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એમ સમજી લો આ રીતે ઇનસાઇડ છે, અને એરિયલ વેક્ટરની વાત કરીએ તો એરિયલ વેક્ટર બી સરફેસને પરપેન્ડિક્યુલર હોય. હવે સરફેસને પરપેન્ડિક્યુલર હોય તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં જ કન્સિડર થશે, ને એની ડાયરેક્શનમાં કન્સિડર થાય તો થીટા ઇક્વલ ટુ 0 લઈ લઈએ, અને કોસ 0ની વેલ્યુ કેટલી છે? 1 છે. ચાલો, એના લીધે તમારું જે ડોટ મલ્ટિપ્લિકેશન એ છે એ નીકળી જશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ, હવે એરિયાની વાત કરીએ તો તમને એરિયા ઓફ સિલિન્ડર કેટલો મળશે? તો એરિયા ઓફ સિલિન્ડરની વાત કરીએ તો એરિયા ઓફ સિલિન્ડર જે છે એ સર્કમફેરન્સ ઇન્ટુ લેન્થ છે, કેમ કે એક એમાં તમને સરાઉન્ડિંગ પાર્ટ મળશે અને સરાઉન્ડિંગ પાર્ટની ડેફિનાઇટ લેન્થ હોય. એટલે આનો એરિયલ જે વેલ્યુ જે છે એરિયલ વેલ્યુ કેટલી આવશે? તો એરિયલ વેલ્યુ એની સર્કમફેરન્સ એટલે કે શું આવશે? 2πr, અને લેન્થ એટલે કેટલી આવશે? L. તો એરિયાની વેલ્યુ જે છે એ તમારી 2πr ઇન્ટુ શું થશે? L થશે. ચાલો, તો E ઇન્ટુ એ, જેમાં એ ઇક્વલ ટુ આપણે 2πrl કહી દઈએ. ક્યુ જે છે, બરાબર, ડેટ ઇઝ ધ ટોટલ ચાર્જ ઓફ ધ સિલિન્ડર. હવે સિલિન્ડરની લિનિયર ચાર્જ ડેન્સિટી તમને આપેલી છે. લિનિયર ચાર્જ ડેન્સિટીમાં આપણે એવું કહી શકીએ કે પર યુનિટ લેન્થ ચાર્જ કેટલો છે? લેમ્બડા છે. હવે આપણા પાસે સિલિન્ડરની લેન્થ કેટલી છે? કેપિટલ એલ.
તો કેપિટલ એલમાં ચાર્જ કેટલો થશે? તો આપણે એવું કહી શકીએ લેમડા ઇન્ટુ એલ. તો ક્યુ ઇક્વલ ટુ તમને શું મળશે? લેમડા ઇન્ટુ એલ મળશે. તો અહીંયા આપણે કહી શકીએ ઈ ઇન્ટુ ટુ પાય આર એલ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ટુ પાય આર એલ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? લેમડા ઇન્ટુ એલ. હવે આ જે આપણું ઇક્વેશન છે એમાંથી આપણે એલ અને એલને શું કરી શકીએ? કેન્સલ આઉટ કરી શકીએ. તો ઈ ઇક્વલ ટુ આપણો આન્સર આવી જશે લેમડા અપોન 2 પાય આર એપ્સિલોન 0. હવે આર જે છે ડેટ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ ધ પોઈન્ટ ફ્રોમ એક્સિસ ઓફ સિલિન્ડર. એટલે એકચ્યુઅલમાં જો જોઈએ તો આર જે છે એ તમારું બિટવીન ધ ટુ સિલિન્ડર જે છે એની વેલ્યુ છે. આર ઇક્વલ ટુ આપણે બી માઇનસ એ બી લખેલું, રાઈટ. એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અ રેડિયલ એન્ડ નોર્મલ ટુ ધ એક્સિસ. આપણને ખબર જ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ તમારું જે સિલિન્ડર જે છે એ સિલિન્ડરની શું છે? આઉટવર્ડ છે. આ રીતે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરી શકીએ અને એક્ઝામમાં આપણે કેલ્ક્યુલેશન અહીંયા લગીને જ કરવાની છે. પણ સમજો આના ફર્ધર ક્વેશ્ચન એટલે કે આના ફર્ધર આપણે ટોપિક પર જઈશું તો કેપેસિટર આવશે અને કેપેસિટર ઓફ અ સિલિન્ડરની વાત કરીશું ત્યારે આપણે એનું ઇક્વેશન લાવવાનું રહેશે. તો આ જે ફર્ધર કેલ્ક્યુલેશન જે છે કેપેસિટર માટે છે, જે હમણાં જે છે આપણને કામની નથી, બટ મેં તમને ચલાવી દઉં. હવે કેપેસિટરની વાત કરીએ તો કેપેસિટરનું ઇક્વેશન જે છે સી ઇક્વલ ટુ જે છે ક્યુ બાય વી છે. સી ઇક્વલ ટુ શું છે? ક્યુ બાય વી. અને સિલિન્ડરનો મારે વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમને તો ખબર જ છે કે વી ઇક્વલ ટુ શું છે? ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી વેક્ટર ઈ ડોટ શું આવશે? ડીઆર. હવે અહીંયા જો આપણે જોઈએ તો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કીધું? તો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જને આપણે શું કરીએ? તો આપણી જે ફર્સ્ટ સિલિન્ડર એ જે છે જેનો રેડિયસ તમારો એ છે બરાબર, એના પરથી જે છે આપણે યુનિટ પોઝિટિવ ચાર્જને એ એરિયા બરાબર એ રેડિયસથી આપણે કયા રેડિયસ પર લઈ જઈએ? બી રેડિયસ પર લઈ જઈએ. ઓકે. અને એ રેડિયસથી બી રેડિયસ પર લઈ જવા માટે આપણે ઇન્ટિગ્રેશન શું કરીએ? તો ઇન્ટિગ્રેશન કરીએ આપણે એ ટુ બી કરીએ, માઇનસ ઇન્ટિગ્રેશન કરીએ એ ટુ બી વેક્ટર ઈ ડોટ આપણે શું લખીએ? ડીઆર. હવે એમ જો જોઈએ તો આપણે જતા છે એ ટુ બી ડાયરેક્શનમાં જતા છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે આઉટર સેલ ઉપર પોઝિટિવ ચાર્જ છે અને ઇનર સેલ પર નેગેટિવ ચાર્જ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન જે છે પોઝિટિવ ટુ નેગેટિવ હશે. હવે તમે જોઈ શકો કે તમારું એ ટુ બી એટલે કે જવાના પાર્ટની ડાયરેક્શન અને સેકન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન બંને અપોઝિટ છે. એટલે આપણે એવું કહી શકીએ ઈ એન આર અપોઝિટ ઇન ડાયરેક્શન. અપોઝિટ ઇન ડાયરેક્શન એટલે થીટા જે છે એ તમારો 180 થશે. થીટાની વેલ્યુ કેટલી થશે? 180 થશે. આપણને બી ખબર છે કે કોસ 180ની વેલ્યુ જે છે કોસ 180ની વેલ્યુ બરાબર શું છે? -1 છે. એટલે આનો આન્સર -1, અગાડી -1 છે. તો એ માઇનસ માઇનસ જે છે એ તમારું શું થઈ જશે? પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અહીંયા જો આપણે જોઈએ તો અહીંયા ઈ ડોટ ડીઆર જેમાં આ અગાડી માઇનસ છે અને કોસ 180નો માઇનસ આવ્યો એટલે માઇનસ માઇનસ અહીંયા શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. હવે ઇન્ટિગ્રેશન એ ટુ બી વેક્ટર ઈ ડોટ ડીઆર છે એટલે કે ઈ ડીઆર છે. એની વેલ્યુ આપણે હમણાં ઉપર જ ફાઇન્ડ આઉટ કરી. શું ફાઇન્ડ આઉટ કરી? લેમડા અપોન 2 પાય એપ્સિલોન 0 આર ફાઇન્ડ આઉટ કરી. આમાંથી આપણે કેટલી વેલ્યુ કાઢી શકીએ? લેમડા કાઢી શકીએ. 2 પાય એપ્સિલોન 0 કાઢી નાખીએ તો ઇન્ટિગ્રેશન ખાલી કોનું થશે? એ ટુ બી 1 અપોન આર ઇન્ટુ ડીઆર. હવે 1 અપોન આર ઇન્ટુ ડીઆરનું ઇન્ટિગ્રેશન કરીએ તો એ તમારું એલએન આર આવે. શું આવે? એલએન આર આવશે. અને એમાં બી ઇન્ટિગ્રેશન તમારું એ ટુ બી આવશે. એટલે આર ઇક્વલ ટુ પહેલાં બી લેવાનું રહે અને ત્યાર પછી આર ઇક્વલ ટુ શું લેવાનું રહેશે? એ લેવાનું રહેશે. તો આનું જે આન્સર આવશે એ શું આવશે? એલએન બી માઇનસ શું આવશે? એલએન એ આવશે. જે રીતે લોગ બી માઇનસ લોગ એ હોય તો લોગ બી બાય એ થાય, તે રીતે એલએન બી માઇનસ એલએન એ હોય તો શું થશે? એલએન શું થશે? બી બાય એ થશે. તો તમારું પોટેન્શિયલની વેલ્યુ લેમડા અપોન 2 પાય એપ્સિલોન 0 એલએન બી બાય એ આવશે. હવે એકચ્યુઅલી આ વેલ્યુ જે છે મેં તો કેપેસિટર ફાઇન્ડ આઉટ કરવા માટે કરવાનો હતો અને કેપેસિટરનું ઇક્વેશન ક્યુ બાય વી છે. જરા ધ્યાન રાખજો, આ જે તમારું સી ઇક્વલ ટુ ક્યુ બાય વી જે છે એ ઇક્વેશન આપણે ફર્ધર બરાબર થિયરીમાં આપણે સ્ટડી કરીશું. પણ હમણાં જસ્ટ ખાલી રિમેમ્બર રાખો કે કેપેસિટર સી ઇક્વલ ટુ શું છે? ક્યુ બાય વી ઇક્વેશન છે. હવે ક્યુ તો આપણને ખબર છે કે પર યુનિટ લેન્થ જે છે ચાર્જ કેટલો છે? લેમડા છે. તો આપણા પાસે એલ લેન્થ છે તો ચાર્જ કેટલો થવાનો? તો લેમડા ઇન્ટુ એલ થશે. ચાલો લેમડા ઇન્ટુ એલ એટલે ક્યુની જગ્યાએ આપણે લેમડા એલ લખી દઈએ, રાઈટ. અને એમ જો જોઈએ તો વીની વાત કરીએ તો આપણે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું તે લેમડા અપોન 2 પાય એપ્સિલોન 0
ln શું છે તો ln b બાય a છે. હવે આ ઇક્વેશનમાં જો આપણે એમ જો જોઈએ તો લેમડા ને લેમડા શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે. 2π0 ઉપર આવશે જે l સાથે મલ્ટીપ્લાય થશે એટલે 2π0 l અપોન શું આવશે ln b બાય a આવશે. તો આ તમારું કેપેસિટરનું ઇક્વેશન છે જે તમને ફર્ધર બરાબર ન્યુમેરિકલ્સ માટે કામ લાગશે. તો અહીંયા જે છે કઈ રીતે આવ્યું એ ઇમ્પોર્ટન્ટ નથી, બસ તમારે જે છે શું રિમેમ્બર રાખવાનું છે એનું ઇક્વેશન રિમેમ્બર રાખવાનું છે કે c ઇક્વલ ટુ 2π0 l ln b બાય a બરાબર. અને એ કેપેસિટરના ન્યુમેરિકલમાં આપણે એડિશનલ એક્સરસાઇઝમાં આપણે સોલ્વ કરીશું. તો મારા પ્રમાણે જે છે આમાં તમને આટલું ન પણ ખબર પડે તો બી તમારે જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સુધીનું તમારે રિમેમ્બર રાખવાનું રહેશે. ઓકે, અને આમાં જો કોઈ ડાઉટ અરાઇઝ થાય તો તમે મને પૂછી શકો છો. ઓકે, સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી, આઈ વિલ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.